ઝાલોદ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ કઢાવવા ઠંડીમાં બાળકો સાથે થૂંટવાતી પ્રજા, જવાબદાર તંત્ર ઠંડીમાં રજાઈ ઓઢી આરામમાં। છેલ્લા લગભગ 15 દિવસ ઉપરાંતથી આધાર કાર્ડ કઢાવવા માટે વહેલી સવારથી ગ્રામીણ વિસ્તારમાંથી આવતા ગરીબ પ્રજા પોસ્ટ ઓફિસ માટે બાળકોને લઈ વહેલી સવારે 3 વાગ્યાથી લાઇનમાં લાગે છે, પણ જવાબદાર તંત્ર નવીન આધાર કાર્ડ કઢાવવા માટેની અન્ય સુવિધા તાલુકા પંચાયત અથવા નગરપાલિકામાં ચાલુ કરતી નથી, જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજાને પોતાની ખેતી તેમજ મજૂરીનું કામ છોડી રૂપિયાનો બગાડ કરી આધાર કાર્ડ કઢાવવા પડે છે। અહીંયા આધાર કાર્ડ કઢાવવા આવનાર વ્યક્તિઓને પૂછવામાં આવ્યું કે સરકાર દ્વારા અન્ય જગ્યાએ પણ આધાર કાર્ડ સેન્ટર ફાળવેલ છે તો ત્યાં કેમ નથી જતા, તો તેઓ કહ્યું કે ફક્ત પોસ્ટ ઓફિસ ખાતે જ નવીન આધાર કાર્ડ કાઢવામાં આવે છે, બીજા સેન્ટરો પર આધાર કાર્ડ અપડેટ તેમજ સુધારા માટેની કામગીરી કરવામાં આવે છે। બાળકો માટે નવીન આધાર કાર્ડ ફક્ત પોસ્ટ ઓફિસ ખાતે જ કાઢવામાં આવે તેમ જણાવ્યું। પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ ઓફિસને લગતી અન્ય કામગીરી હોવાથી તેઓ આધાર કાર્ડ કઢાવવા આવતા લોકોની સંખ્યાને પહોંચી વળી શકતા નથી। જવાબદાર તંત્ર દ્વારા પોસ્ટ ઓફિસ બહાર અન્ય જગ્યાએ આધાર કાર્ડ સેન્ટર હોવાનું કાગળ દિવાલ પર ચોંટાડી રાખ્યું છે, પરંતુ તે અંગ્રેજીમાં હોવાથી ગ્રામીણ પ્રજાને તેમાં ખબર પડતી નથી, તો અન્ય જગ્યાએ આધાર કાર્ડ કઢાવવામાં આવે છે અને તે સ્થળ ગુજરાતીમાં મોટા અક્ષરે લખે તો ગ્રામીણ પ્રજાને ખબર પડી શકે। ગ્રામીણ વિસ્તારમાંથી વહેલી સવારેથી ભાડાની ગાડી અથવા ચાલતા તેમજ બાઇક લઈ બાળકોને ઠંડીમાં ઠૂંઠવાતા લાવતા હોય છે, તેથી બાળકો આવી ઠંડીમાં બીમાર પણ પડી જાય છે। આ બધું જોતા તો એવું લાગે છે કે ભલે પ્રજા કડકડતાથી ઠંડીમાં આવે પણ જવાબદાર અધિકારીઓને તો રજાઈ ઓઢી આરામ કરવા મળે છે ને। જો જવાબદાર તંત્રની સુવિધા બધી બાજુ હોય તો તંત્ર દ્વારા નગરમાં ગ્રામ પંચાયતમાં માઇક ફેરવી આ અંગે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ, જેથી આવી ઠંડીમાં આધાર કાર્ડ કઢાવવા માટે પ્રજાને વહેલી સવારથી નંબર લગાવવો ન પડે। બોલો, આવી ઠંડીમાં નાના નાના છોરાને આધાર કાર્ડ પડાવવા આવે ને તો તકલીફ પડે સાહેબ। અમારી ગાડી ચડે ને તો બી આંગળા કડક થાય તારા પાસે આવે નાના છોરાને શું હાલત થતી હોય। અમારા જેવો ગળા માણસની બેઠાતી હોય તો નાના છોરાને શું થવાનું। કેટલા વાગે આવ્યા સવારે તમે? સાહેબ 3 વાગ્યાનો આવેલો વેટિંગમાં, તો મારો નંબર આવી જશે, નંબર પર મારા સેન્ટર મિલે રહેશે, સોરાના મિલે નાખશે। કેટલા દિવસથી આપ ધક્કા ખાવ છો? કાલે બી આવ્યો તો પરમ દિવસ આવ્યો તો બી મેળ મારો નહીં પડે, તો મામલેદારમાં જો ને ત્યાં હશે ને ખાલી અપડેટનું જ કામ ચાલે છે, ત્યાં બી નંબર હોય તો સંપર્ક ઉપર મિલી આવ્યો, મને કોઈ મતલબ નથી, તો ખાલી અપડેટ જ ચાલે, તો પાછો રખની કાલે ઘરે જાતે ગયો। આપનું નામ? મારું નામ મચ્છાર મહેશભાઈ ગોમાભાઈ। કયો કામ? ઉમરાપડા। રોજનું કેટલા રૂપિયાનો ખર્ચો થાય આપનો? રોજના સાહેબ મારો 400 રૂપિયા છે ને મજૂરી કરા જશે, હું બી કડિયા કામ કરા જશે। અહીં આવવા જવાનો ખર્ચો? આવવા જવાનો ખર્ચો સાહેબ 100 રૂપિયા પેટ્રોલ આવવાનું થાય મારે આવવા જવાનું, અને આ સોનાનો ખર્ચો કરે તો અલગ છે, સા નાસ્તાના જાય।